ગાંધીનગરમાં 94 નવી 108 એમ્બ્યુલન્સનો ઉમેરો કરાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમ્બ્યુલન્સને કાર્યરત કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિની તમામ લોકોને શુભકામનાઓ પાઠવી છે। કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો આજથી પ્રારંભ થયો છે। જીએસટી રિફોર્મ અંગે બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લાભ આજથી લોકોને મળવાનો શરૂ થયો તેનો આનંદ છે। મહત્વનું છે કે ગાંધીનગર ખાતે 94 નવી 108 એમ્બ્યુલન્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યરત કરવામાં આવી છે। ત્યારે સૌથી પહેલા તો મુખ્યમંત્રીએ સૌને નવરાત્રિના પ્રારંભને લઈને તમામને શુભકામનાઓ પાઠવી છે અને સાથે જીએસટી રિફોર્મ અંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે કરેલા જીએસટીમાં ફેરફારનો આજથી પ્રજાજનોને લાભ મળશે, જેની ખુશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી। સાથે જ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પણ આજથી પ્રારંભ કરાવ્યો। નવરાત્રના પહેલા દિવસથી બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે। અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અપનાવીએ, આપણે આપણી ભારતમાં બનેલી, ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે। તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ, સ્વદેશી બનાવટ વેચવાનું પણ આગ્રહ રાખીએ।